નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ ડેક્સ એકેડમી પર. મિત્રો, અહીં આપણે શરૂઆત કરી છે ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો માટે એપ્રિલ માસમાં આવનારી 80 ગુણની વાર્ષિક પરીક્ષાના વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશનની. જ્યાં મિત્રો ઘણા બધા વિડીયોઝ તૈયાર કર્યા બાદ આજે હું આવી ગયો છું આપ સર્વે વિદ્યાર્થી મિત્રો માટે લઈને ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એટલે કે અંગ્રેજી દ્વિતીય ભાષા વિષયના વિભાગ એના પહેલા પ્રશ્ન ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના સોલ્યુશનના વિડીયોને લઈને મિત્રો અહીંયા કુલ 4 ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આ વખતે આપણને આપણા આ વિકાસ અસાઇનમેન્ટના ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ વિષયની અંદર આપવામાં આવેલા છે. અહીં કઈ રીતે આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર યોગ્ય રીતે લખાશે, શું છે સંપૂર્ણ માહિતી જાણીશું. દરેક બાબતને એકદમ વિગતવાર રીતે આજના આ વિડીયોમાં હર હંમેશની જેમ મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ ટોપિક મુદ્દાની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. આ સિવાય મિત્રો ક્યાંકથી હરતા ફરતા રખડતા પહેલી વખત જો આપ શ્રી પધાર્યા છો આપણી આ ચેનલ ઉપર તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા આપને જોવા મળતા રહે. મિત્રો, જેમ કે અગાઉ મેં કીધું કે આની પહેલા પણ આપણે સોલ્યુશન કરાવેલું છે, તો તે વિડીયો તમે કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક દ્વારા કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક દ્વારા જોઈ શકો છો. વિભાગ ઈ સેક્શન ઈ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કમ્પ્લીટ સોલ્યુશન ક્વેશ્ચન નંબર 17 નું આપણે સમજીશું. પહેલા કીધું છે આપણને ફર્સ્ટ ક્વેશ્ચન ની અંદર કે ભાઈ સ્ટડી ધ ફોલોઇંગ ટ્રી ડાયાગ્રામ શોઈંગ ટાઈપ્સ ઓફ ફૂડ ઇન એન ઇટરી એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ અબાઉટ 80 વર્ડ્સ. અહીંયા આપણને એક ટ્રી ડાયાગ્રામ આપેલ છે. ટ્રી ડાયાગ્રામમાં બેઝિકલી અલગ અલગ માહિતીઓ જે છે તે કંઈક આ પ્રકારના સ્વરૂપે આપણને આ લેખમાં આપેલી હોય છે. આપણે અહીંયા આપણી રીતે ફાઇલ તૈયાર કરેલી છે, તો થોડુંક ટ્રી ડાયાગ્રામ નહીં લેતા આપણે સામાન્ય રૂપે આ પ્રકારે આપણે માહિતી દર્શાવેલી છે. જો કે માહિતી બધી એ જ છે, બસ પેલું ટ્રી ડાયાગ્રામ સ્વરૂપે છે ભાઈ, અને આ ટ્રી ડાયાગ્રામ સ્વરૂપે નથી. ચલો, આનું જો આપણે સોલ્યુશન કરીએ, આનું વર્ણન કરીએ આપણે તો કંઈક આ રીતે છે કે ધ ટ્રી ડાયાગ્રામ શોઝ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફૂડ અવેલેબલ ઇન એન ઇટરી. આ ટ્રી ડાયાગ્રામ આપણને શું દર્શાવે છે? અલગ અલગ પ્રકારના ખોરાક કે જે આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ તે દર્શાવે છે. ફૂડ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ લિક્વિડ એન્ડ સોલિડ ફૂડ. જો ભાઈ, ખોરાક કયા પ્રકારના છે? પ્રવાહી અને ઘન સ્વરૂપના. લિક્વિડ ફૂડ ઇન્ક્લુડ્સ વેજીટેરિયન એન્ડ નોન વેજીટેરિયન ડ્રિંક્સ. હવે જે લિક્વિડ ફૂડ છે એમાં શાકાહારી અને માંસાહારી બંને જ પ્રકારના જે છે લિક્વિડ એટલે કે પ્રવાહી પીણા જે છે તે રહે છે, which are available both hot and cold. ગરમ અને ઠંડા બંને જ સ્વરૂપમાં અહીંયા મળે છે. along with soft drinks, solid food is also of two types. જેમ કોલ્ડ ડ્રિંક્સના બે પ્રકાર છે, એવી રીતે જ જે સોલિડ ફૂડ અથવા તો ઘન સ્વરૂપના જે ખોરાક છે તેના પણ બે પ્રકાર છે, વેજીટેરિયન એન્ડ નોન વેજીટેરિયન ડિશ. આમાં પણ શાકાહારી અને માંસાહારી બે પ્રકાર બને છે. આગળ છે ભાઈ અહીંયા કે વેજીટેરિયન ડિશિસ ઇન્ક્લુડ્સ રાઈસ, કરી, વેજીટેબલ્સ, બ્રેડ, સ્વીટ્સ. વેજીટેરિયન ડિશિસની અંદર આપણને કરી છે, વેજીટેબલ્સ છે, બ્રેડ છે, સ્વીટ છે, મીઠાઈ થઈ ગઈ, ચોખા થઈ ગયા, રાઈસ થઈ ગયા, શાકભાજી થઈ ગઈ, બરોબર, આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. જ્યારે નોન વેજીટેરિયન માંસાહારીની અંદર જે છે ભાઈ તે રાઈસ, બ્રેડ, કરી અને બાકી બધી આઇટમ્સનો સમાવેશ થાય છે. Thus, the eatery provides a wide variety of food items. તો અહીંયા અલગ અલગ પ્રકારની ખોરાકની જે વસ્તુઓ છે તે દર્શાવેલ છે. તો આ રીતે મિત્રો સૌથી પહેલો જે આપણને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર માટેનું એક્ઝામ્પલ આપેલું હતું તે થઈ ગયા છે સોલ્વ. આશા રાખું છું કે સરસ રીતે તમને ખબર પડી ગઈ હશે. મિત્રો, કઈ રીતે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરને સરળતાથી લખી શકાય છે તેના માટેનો સેપરેટ વિડીયો ઘણા સમય પહેલા આપણે તૈયાર કરેલ છે. એક સ્ટેપ બાય સ્ટેપ વસ્તુઓ તમને મેં શીખવાડેલી છે. વિડીયો હજુ સુધી ના નિહાળ્યો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા કમેન્ટ બોક્સની અંદર પિન કરીને લિંક આપી દઉં છું ભાઈ, ત્યાંથી તે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો વિડીયો અચૂકથી નિહાળજો. બીજા નંબરના ડેટાની આપણે ચર્ચા કરીએ ત્યારબાદ તો અહીંયા આપણને કીધું છે કે સ્ટડી ધ ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. મતલબ કે આપેલ ડાયાગ્રામનો અભ્યાસ કરો અને તેના વિશે 80 શબ્દો લખો. હવે માહિતીની ચર્ચા કરીએ તો ડાયાગ્રામની અંદર આપણને અલગ અલગ પ્રકારની માહિતી આપેલી છે. સૌથી પહેલા અહીં બે વ્યક્તિના નામ આપણને આપેલા છે, એમની એજ, ઉંમર, લુક, સ્ટડી, નેચર, ઓક્યુપેશન અને ઇન્કમ. અલગ અલગ પ્રકારની માહિતી આપેલી છે અને તેના આધારે આપણે 80 શબ્દોમાં તેનું વર્ણન કરવાનું છે. હવે
જો ડાયાગ્રામનું એક્સપ્લેનેશન આપણે જોઈએ તો કંઈક આવી રીતે આવી જશે. ધ ડાયાગ્રામ gives information about વિશાલ એન્ડ અવની. મતલબ કે આપેલ ડાયાગ્રામ આપણને વિશાલ અને અવની બે વ્યક્તિઓની માહિતી દર્શાવે છે. જેમ કે આપણે ઉપર જોયું, વિશાલ ઇઝ 26 years. વિશાલની ઉંમર જે છે તે 26 વર્ષની છે. while અવની ઇઝ 28. વિશાલ 26 વર્ષનો છે અને અવની 28 વર્ષની છે. both have whitish look. બંનેનો રંગ સફેદ વર્ણ છે. વિશાલ has completed MBA. વિશાલે MBA કરેલ છે and works as manager. અને મેનેજર તરીકે કાર્ય કરે છે. earning 80,000 per month. બધી જ માહિતી વિશાલની એક સાથે અહીંયા લઈ લીધી ડાયાગ્રામ ઉપરથી કે વિશાલે MBA કરેલું છે, મેનેજર તરીકે કાર્ય કરે છે અને 80,000 રૂપિયા દર મહિનાના કમાય છે. અવની હેઝ સ્ટડીડ CS. અવનીએ CS કરેલ છે અને તે બિઝનેસ ફર્મમાં એક વ્યવસાયિક પેઢીમાં કાર્ય કરે છે અને એની મહિને માસિક આવક જે છે તે રૂપિયા 1,20,000 છે. વિશાલ પ્રિફર્સ ટુ રિમેઇન અલોન. વિશાલને એકલું રહેવું ગમે છે. વેર્સ અવની ઇઝીલી મેક્સ ફ્રેન્ડ. જ્યારે અવની જે છે તે સરળતાથી મિત્રો બનાવી લે છે. ધ ડાયાગ્રામ શોઝ ધેટ બોથ આર વેલ એજ્યુકેટેડ એન્ડ વેલ સેટલ્ડ ઇન ધર કરિયર્સ. અહીં આપણને ડાયાગ્રામ દર્શાવે છે કે બંને જ ખૂબ જ સારા અધ્યયન કરેલા વ્યક્તિઓ છે અને બંને તેમના કરિયરની અંદર સરસ રીતે જે છે તે સેટ પણ છે. તો એકદમ સહેલા એવા શબ્દોમાં જેમ કે અગાઉ આપણે ચર્ચા કરી તે મુજબ બંને જ વસ્તુઓ દર્શાવેલી છે આપણે, બરાબર, બંનેની માહિતીને. હવે ત્રીજા નંબરમાં અત્યંત ટૂંકમાં આપણને એક પેરેગ્રાફ આપેલો છે અને કીધું છે 80 શબ્દોમાં વર્ણન કરો. હવે વિદ્યાર્થીઓને સમસ્યા એ થાય છે અહીંયા કે લાંબી માહિતી હોય તો લાંબી માહિતી ઉપરથી તો વર્ણન સરળતાથી થઈ જાય છે, પણ ટૂંકી માહિતી હોય તો ટૂંકી માહિતી ઉપરથી વર્ણન કરવામાં ક્યાંક ને ક્યાંક સમસ્યાનો સામનો જે છે તે અહીંયા કરવો પડે છે. જેમ કે અહીં આપણે જોઈએ તો આપણને કહેવામાં આવેલું છે કે ભાઈ બે વ્યક્તિઓ છે અહીંયા, ડેવિડ અને ચાર્લી. એમની એજ, હાઇટ, હેર, લુક્સ, પાસ્ટ ટાઈમ, હોબીઝ અને ઓક્યુપેશન્સ ની માહિતી આપણને ચર્ચા કરેલી છે. લખી દઈએ. ધ ઇન્ફોર્મેશન કમ્પેર્સ ડેવિડ એન્ડ ચાર્લી. આપેલ માહિતી બે વ્યક્તિઓ વચ્ચેની તુલના છે, કમ્પેરિઝન છે. એકનું નામ છે ડેવિડ અને બીજાનું નામ છે ચાર્લી. ડેવિડ ઇઝ 62 years old. ડેવિડ 62 વર્ષનો છે. 5 feet 8 inches tall. 5 ફૂટ 8 ઇંચ એની ઊંચાઈ છે. વિથ શોર્ટ ગ્રે હેર. ટૂંકા ગ્રે રંગના એના વાળ છે. હી ઇઝ સ્લિમ એન્ડ હેન્ડસમ. તે પતલો છે અને દેખાવડો છે. એન્ડ એન્જોયઝ રીડિંગ. એને વાંચવું ગમે છે. હિઝ ઓક્યુપેશન ઇઝ ડેન્ટિસ્ટ. એનો જે વ્યવસાય છે તે ડેન્ટિસ્ટનો છે. ડેન્ટિસ્ટ એટલે કે દાંતનો ડોક્ટર છે. ચાર્લીઝ ઇઝ 28 years old. ચાર્લી 28 વર્ષનો છે. એન્ડ 6 feet tall. 6 ફૂટની એની ઊંચાઈ છે. હી હેઝ લોંગ બ્લેક હેર. એના લાંબા ઘેરા વાળ છે. ઇઝ ગુડ લુકિંગ. જોવામાં એ પણ દેખાવડો છે. હિઝ હોબી ઇઝ બર્ડ વોચિંગ. એને પક્ષીઓ જોવા ગમે છે. એન્ડ હી વર્ક્સ એઝ અ સ્ટોક બ્રોકર. અને સ્ટોક બ્રોકર એટલે કે સ્ટોકના દલાલ તરીકે તે જે છે તે કાર્ય કરે છે. ધ ટેબલ શોઝ ધેટ બોથ મેન આર એક્ટિવ એન્ડ હેવ ડિફરન્ટ પર્સનાલિટી. ટેબલ આપણને દેખાડે છે બંને જ વ્યક્તિઓ જે છે તે ખૂબ જ કાર્યરત છે અને બંનેની અલગ પર્સનાલિટી, અલગ વ્યક્તિત્વ છે બંનેનું. બંનેની હોબીસ એટલે કે આવડત અલગ છે અને પ્રોફેશન્સ એટલે કે કાર્યો અલગ છે. તો આ થઈ જાય છે બેટા ત્રીજા નંબરનો જે આપણો ડેટા આપેલો છે, ઇન્ફોર્મેશન આપેલી છે, તેના આધારે તેનું વર્ણન એકદમ ઇઝી ટુ ઇઝી શબ્દોમાં મેં પહેલા એ કીધું છે કે ભાઈ આપણે વર્ણન કરેલું છે. ચાલો છેલ્લા આપણે અહીંયા ટેબલ ઉપર અથવા તો જે માહિતી છે તેની ઉપર આવી ગયા છીએ અને આની સાથે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે આપણને આ વખતે વિકાસ અસાઇનમેન્ટની અંદર આપેલું હતું ક્વેશ્ચન નંબર 17 માં, તે ભાઈ અહીંયા સોલ્વ થઈ જાય છે. તો જુઓ ભાઈ, અહીં છેલ્લો આપણને જે ટેબલ આપેલો છે તેનું વર્ણન પણ આપણે જોઈ લઈએ. તો કીધું છે કે ધ ટેબલ શોઝ એક્ઝામ્પલ ઓફ આઈડિયલ લવ ફ્રોમ ડિફરન્ટ સ્ટોરીઝ. અહીંયા આપણને જે ટેબલ આપેલું છે તે અલગ અલગ વાર્તાઓમાંથી આપણને સરસ ઉદાહરણ લઈને આપવામાં આવેલું એવું ટેબલ છે. રામ, લક્ષ્મણ એન્ડ ભરત ફ્રોમ ધ રામાયણ રિપ્રેઝેન્ટ ધ લવ બિટવીન બ્રધર્સ. અહીંયા રામાયણમાંથી લીધેલા પાત્રો રામ, લક્ષ્મણ અને ભરત જે છે તે ભાઈઓ વચ્ચેનો પ્રેમ દર્શાવે છે. શ્રવણ એન્ડ હિઝ પેરેન્ટ્સ ફ્રોમ ધ સેમ એપિક શો ધ ડીપ બોન્ડ ઓફ પેરેન્ટ્સ એન્ડ સન. શ્રવણ અને તેના જે વાલી છે તેમની લીધેલી આ જ ગ્રંથમાંની વાર્તા જે છે તે વાલી અને પુત્ર વચ્ચેનો એટલે કે માતા પિતા અને પુત્ર વચ્ચેનો સારો એવો સંબંધ દર્શાવે છે. દુર્યોધન એન્ડ કર્ણ ફ્રોમ ધ મહાભારત રિપ્રેઝેન્ટ્સ ટ્રુ ફ્રેન્ડશિપ. દુર્યોધન અને કર્ણની વાર્તા મહાભારતમાંથી જે લીધેલી છે
તે સાચી મિત્રતા અંગેની માહિતી દર્શાવે છે. દ્રોણાચાર્ય એન્ડ અર્જુન શોઝ ધ આઈડિયલ રિલેશનશિપ બિટવીન ટીચર એન્ડ ડિસિપલ. દ્રોણાચાર્ય અને અર્જુન બંનેનો એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો આદર્શ સંબંધ આ જ વાર્તામાંથી આપણને જોવા મળે છે. નરસિંહ મહેતા એન્ડ કૃષ્ણા ફ્રોમ ગુજરાતી ફોકટેલ્સ શોઝ ધ લવ બિટવીન ડેવોટી એન્ડ ગોડ. જ્યારે નરસિંહ મહેતા અને કૃષ્ણા જે છે કે જેમને ગુજરાતી લોક વાર્તાઓમાંથી લેવામાં આવેલા છે, તે ભગવાન અને ભક્ત વચ્ચેનો અત્યંત સરસ સંબંધ દર્શાવે છે. each example expresses pure and perfect love. દરેક એક્ઝામ્પલ જે છે તે સરસ અને પરફેક્ટ પ્રેમની ગાથા જે છે તે દર્શાવે છે. અને આ રીતે ચારે ચાર આપણા જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે તે અહીંયા એકદમ સરળ રીતે આપણે જે છે તે અહીં સોલ્વ કરીને તમારા માટે દર્શાવી દીધા છે. આશા રાખું છું મિત્રો કે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે અને હવે ખૂબ સારી રીતે આના ઉપરથી તૈયારી કરીને તમે જે છે તે તમારી વાર્ષિક પરીક્ષામાં માર્ક્સ લાવી શકશો. બસ તો આનાથી વિશેષ ખાસ તો કંઈક આજના વિડીયોમાં મારે કહેવું નથી. વિડીયો ગમ્યો હોય તો ભાઈ વિડીયોને લાઈક કરજો, તમારા બેનપણા અન્ય મિત્રો જે છે તેની જોડે વિડીયોને શેર કરજો. ચેનલ ઉપર નવા છો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. અને હા, આપણા ઇન્સ્ટાગ્રામ પેજ @dex academy અચૂકથી ભાઈ ફોલો કરી લેજો. બસ તો આનાથી વધુ વિશેષ હેરાન નથી કરવા માંગતો. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશન ટોપિક મુદ્દાની સાથે. ભાઈ ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.